પહેલી વાત તો એ છે કે હું રાઇઝેશન કરાવું છું, કરોડપતિ બનવા કોણ કોણ માંગે? પહેલો પ્રશ્ન રાઇઝેશન કરશો અને શિલ્પાબેન તમારે મને આનો જવાબ આપવા પડશે. કરોડપતિ બનવા કોણ કોણ માંગે છે? કોને કરોડપતિ થવું છે? રાઇઝેશન કરશો પ્લીઝ. કેટલા રાઇઝેશન હશે શિલ્પાબેન? 19. સંખ્યા કેટલી છે આપણી? સંખ્યા 76. 19 લોકોને જ કરોડપતિ બનવું છે એનો મતલબ શું થાય? 22 થઈ ગયા. ઓકે, 30 સેકન્ડ નો ટાઈમ છે. હજી કરોડપતિ થવું હોય 30 સેકન્ડ ની અંદર રાઇઝેશન કરી દીધું. અમુક ને નો આવડતું હોય બાપા, નો આવડતું હોય કરોડપતિ થવું છે. 28. સંખ્યા વધતી જાય છે મામા. આ 30 સેકન્ડ છે એમની પાસે. પછી ભગવાન એક જ વખત ઘડી કદા હાથ ધરી સત્તા બોલે છે, બાકી વયું જાય છે. 30. ઓકે, કશો વાંધો નહીં અજયભાઈ. આપણી ટીમમાં કરોડપતિ એટલા લોકોને બનવું છે જેટલા લોકોએ રાઇઝેશન કર્યો છે એટલા લોકો મીટિંગ સાંભળે છે. કાયમનો આ રેશિયો હોય છે, તમે ચેક કરજો. કેટલી સંખ્યા થઈ શિલ્પાબેન? 30. 29 થઈ ગઈ. 30 માંથી પાછું એક જણ નીકળી. હાલો 30. કશો વાંધો નહીં. સારું, ખૂબ ખૂબ ધન્યવાદ. લોરાઈ કરી દો બધાનું. હવે શિલ્પાબેન તમે અજયભાઈ હોસ્ટ છે. અજયભાઈ લોરાઈ કરતા રહેજો. કા શિલ્પાબેન ને હોસ્ટ બનાવી દો. નહીં તમે જ બનો. મારે મીટિંગ કરવા જવું છે દૂર બહુ. થઈ જાય આગળ થઈ જાય સાહેબ. કશો વાંધો નહીં. બસ મારું કહેવાનો મતલબ એ હતો કે અજયભાઈ અત્યારે તમે આપણે રોજે મીટિંગ બોલાવો છો, રોજે પ્રોગ્રામ તમે કરતા હશો, પણ તમારી ટીમમાં આટલા લોકો સક્રિય છે, બાકી તો ખાલી આવવા ખાતર ચાલુ કરીને બેસી જાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલુ તો કરો છો એના માટે પણ ધન્યવાદ, કેમ કે તમે હાજરી તો આપો છો. તો મારું કહેવાનો મતલબ એ હતો કે 1979 હું હીરા ઘસતા 1979 માં ખુદની ફેક્ટરી ચાલુ કરી. અમે પણ ગરીબ પરિવારમાંથી આવતા હતા. મારા બાપાને ખાવા રોટલો પણ નહોતો, નહીં પેટ વળીએ રહેતા હતા. એમાં બધા સમજી જાય આપણે બધા કાઠિયાવાડી છીએ. તો 1979 માં મેં કારખાનું ચાલુ કર્યું. 1994 માં અમદાવાદમાં મેં ડાયમંડની ફેક્ટરી બીજી સંભાળવાનું ચાલુ કર્યું. 1996 માં કોઓપરેટિવ બેંક કરી. વાતને સમજો, અભણ માણસ શું તો જીગર કરી હતી કોઓપરેટિવ બેંક કરવાની. જે ગુજરાત કોમર્શિયલ કોઓપરેટિવ બેંક નો હું ડાયરેક્ટર આજ પણ છું. જે મેં ક્યાંય જાહેરાત કરતો નથી. આજ અજયભાઈ ને કહેવાથી અજયભાઈ મને કીધું હતું કેવી રીતે તમારી જર્ની છે, તો એના માટે હું કહું છું કે ગુજરાત કોમર્શિયલ કોઓપરેટિવ બેંક નો આજ પણ હું ડાયરેક્ટર છું. 1997 મેં રાજસ્થાનમાં કોટા શહેર સિટીમાં ગયો હતો. ત્યાં એક કોટા સ્ટોરની ખાંડ લીધી હતી, જેનું 2 લાખ રૂપિયા મેં ટોકન આપ્યું હતું. 1997 ની વાત કરું છું સાહેબ. 8 લાખ રૂપિયામાં ખાંડ લીધી હતી. 2 લાખ રૂપિયા 25% પેમેન્ટ કર્યું હતું. વળતા રિટર્નમાં મારે એક્સિડન્ટ થયો હતો એટલે મને રાજસ્થાન જવા નહોતો દીધો. મારા પરિવારે, મારા ભાઈ, મારી પત્ની એ બધા તે. તો આજે મેં મારું ટોકન પણ ગયું હતું. ક્યારેક 1997 ના 2 લાખ એટલે અત્યારે લગભગ 2 કરોડ ઉપર થાય. એની ખબર કૃષ્ણાબેન ને હશે. 1999 માં ખુદ કા 2 ટ્રક લીધા. મેં બે ટ્રક લીધા હતા 1997 માં. ટ્રાન્સપોર્ટિંગ ચાલુ કર્યું હતું. એમાં નુકસાન કર્યું. પછી 2000 ની સાલમાં પ્લાસ્ટિકની ફેક્ટરી કરી. એમાં પણ નુકસાન કર્યું હતું, કારણ કે ડાયમંડ નું કારખાનું ચાલુ જ હતું. સાઈડમાં બધા બિઝનેસ કર્યા જતો હતો, વેપાર કર્યા જતો હતો. અને 2007 માં રિયલ એસ્ટેટમાં આવ્યો. આજ ખરી વાત હમણાં કીધી અજયભાઈ કે ધીરુ મામે કે રિયલ એસ્ટેટ માંથી આવે છે, એક બિલ્ડર લોબી માંથી આવે છે. તો 2007 માં મેં બિલ્ડર લોબીમાં કામ કરવાનું ચાલુ કર્યું. ત્યાર પછી બિલ્ડર લોબીમાં કમાતા 2010 ની અંદર મારા હાથમાં આરસીએમ આવ્યું છે કે મારા ભાઈએ જબરદસ્તી મારું નામ આરસીએમમાં 1500 રૂપિયાની કીટ લઈને ફોર્મ ભરી દીધું. બાકી કામ હું કાંઈ કરતો નતો સાહેબ. ઈમાનદારીથી કહીશ, જે કહીશ તે ખોટું કાંઈ નહીં. તો મારે કઈ લોકોને ભરમાઈને ઉભા કરવાના નથી. મારે ખાલી રિયલ કહાની એટલા માટે કહેવી છે કે 65-63 વર્ષની ઉંમરે જો આજે મારે પૈસાની જરૂરત હોય, પૈસાની મારે હજી બહુ જરૂર છે એવું નથી, પૈસાની જરૂર નથી. પુષ્કળ પૈસાની આવક છે, શિલ્પાબેન ને બધાને ખબર છે, તો પણ મારે જરૂરત છે.
મતલબ એ છે કે રિયલ એસ્ટેટ માંથી આવ્યા પછી 2010 મારા હાથમાં આરસીએમ આવ્યું અને આરસીએમ ને સમજવાની કોશિશ કરી મેં 2015 સાહેબ. વચ્ચે સામાન લઈને વાપર્યો, વિષય થોડું ઘણું આમ તેમ કર્યું, જાણ્યું, શીખ્યું, પણ 2015 માંથી મેં રેગ્યુલર આરસીએમ કરવાનું ચાલુ કર્યું. પાર્ટ ટાઈમ ધીમે ધીમે આરસીએમ કરવાનું મેં ચાલુ કર્યું. શા માટે? બિલ્ડર હોવા છતાં શા માટે? જે લોબીમાં પુષ્કળ પૈસા કમાતો હતો, જે લોબીમાં લાખો કરોડોની આવક હતી, પૈસા કદાચ મારી સામે બેઠેલ વ્યક્તિએ નહીં જોયે એટલા બધા મેં એક મારા રૂમમાં ઢગલો કરીને જોયેલા છે સાહેબ. તો કહેવાનો મતલબ મારો તો આરસીએમ શા માટે મેં આપને કે જે વ્યવસાયમાં હું હતો સાહેબ, એ વ્યવસાયમાં કઈ ને કઈ જગ્યાએ ખોટું બોલવું પડતું અને મનોમન એવું થતું હતું ભલે ભાઈ પૈસા તો પુષ્કળ કમાય છે પણ કોઈકનું તો આપણે ખોટું કરીએ છીએ, કોઈકનું તો ખોટું બોલીએ છીએ. જે આરસીએમ ના 5 સિદ્ધાંત મેં આવ્યું, 5 મંત્ર કીધા તો એ મંત્ર થોડા થોડા સમજાણા આરસીએમ માં. એટલે 2015 માં રિયલ એસ્ટેટ નું કામ મેં ધીમે ધીમે ડાયવર્ટ કર્યું, ઓછું કર્યું. આજની તારીખમાં કહ્યું તો રિયલ એસ્ટેટ ની ઓફિસ છે જ થોડી ચાલુ, ભાગીદારીમાં પણ હું ત્યાં જતો નથી સાહેબ. કેમ કે ત્યાં લોકો ખોટું બોલે તો પૈસા કમાય છે અને આરસીએમ એક એવું માધ્યમ છે કે હાસું બોલીએ તો પૈસા કમાય છે. એટલે બસ પૈસા અત્યારે પુષ્કળ છે પણ આરસીએમ માંથી મારે પુષ્કળ રૂપિયા કમાવા છે, ઢગલો રૂપિયા કમાવાના છે. એ માટે હું આરસીએમ કરું છું. આરસીએમ એવો મતલબ નથી કે બહાર થી કામી લીધું એટલે આરસીએમ માંથી નથી કમાવા. પૈસા કમાવા માટે હું આરસીએમ માં આવ્યો છું. પણ ફરક એટલો છે કે આ સિસ્ટમ તિલોચન સાહેબજી એવી બનાવી છે, એવી સરસ બનાવી છે, એટલી ખૂબસૂરત બનાવી છે કે હાસું બોલો, હાસું કામ કરો તો પૈસા કમાઓ. બાકી અધર માર્કેટમાં કોઈ પણ જગ્યાએ મેં જેટલા વેપાર તમને બતાવ્યા બધા જ વેપારમાં ખોટું બોલીને પૈસા કમાતો હતો સાહેબ. મારે ખોટું નતું બોલવું એટલે મારા આરસીએમમાં મારે દરેક મિત્ર અને દરેક પાર્ટિસિપેન્ટને એટલું કહેવા હું જઈ રહ્યો છું કે જે કાર્ય તમે કરતા હો, જે કામ કરતા હો, જે કામમાં તમે ઈમાનદારીથી કામ કરો તો ઉપરવાળાને ત્યાં દેવું પડે ને દેવું જ પડે. કેમ કે હું આ બધા વ્યવસાયમાંથી ગુજરી શક્યો છું, બધા વ્યવસાયમાંથી અહીંયા આવી શક્યો છું અને અત્યારે ઓલરેડી આરસીએમ માં શીખવાની કોશિશ કરું છું અને શીખું છું સાહેબ. ઉંમર મારી તમે ગણતરી કરી લેજો તો 1962 માં જન્મ છે અને આજે 2025 ચાલે છે. વચ્ચેનો જે કઈ દરિયો ગયો મને ખબર છે પૈસા પુષ્કળ હજી મારે કમાવાના છે, મારી પાસે પૈસા પુષ્કળ છે. મજયભાઈ વાત કરી કે છોકરા એના વિદેશ છે, આ સાચી વાત છે. મારા છોકરાને 9 વર્ષથી ન્યુઝીલેન્ડમાં છે, મારી દીકરી છે 2 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છે, શિલ્પાબેન ને ખબર છે. અને અત્યારે ઓલરેડી બધા અમદાવાદમાં જ છે, અહીંયા અમદાવાદમાં જ છે. આજ હું તમને મિટિંગ આવું છું તો એ પણ સાંભળતા હશે નીચે બેઠા બેઠા કે પપ્પા બોલી રહ્યા છે. પણ કહેવાનો મતલબ મારો એ છે સાહેબ, હું ન્યુઝીલેન્ડ પણ જઈ આવ્યો છું, 2 વખત ઓસ્ટ્રેલિયા પણ જઈ આવ્યો છું. બહુ સરસ છે, ત્યાંના લોકો પણ બહુ સરસ છે, ત્યાંની પબ્લિક પણ બહુ સરસ છે. પણ ત્યાં મેં જોયું મારી પાસે આટલી મિલકત, આટલી કેપેસિટી હોવા છતાં ન્યુઝીલેન્ડ ની અંદર સાહેબ હું ગરીબ ગણાતો હતો અજયભાઈ. કે કઈ રીતે એ મેં ચેક કર્યું, ત્યાં ગયો તો ત્યાં ચેક કર્યું તો પણ ત્યાં લોકો કોઈ ગરીબ છે જ નહીં. પણ શા માટે નથી કે ત્યાં હરેક વ્યક્તિ ઈમાનદાર છે, હરેક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય ઈમાનદાર છે. હરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ જાતની કોઈ ઈર્ષા કરતું નથી અને એને કોઈ પણ વ્યક્તિ એકબીજાનો સમય ખરાબ કરતો નથી. જે બધી વસ્તુ આપણે ઓલરેડી કરીએ છીએ. એકબીજાની ઈર્ષા જો તો ભરપૂર કરીએ છીએ, કોઈનો સમય ખરાબ તો ભરપૂર કરીએ છીએ. જે ત્યાં એક પણ વસ્તુ નથી સિસ્ટમેટિક સિવાય કાંઈ નહીં. એક વ્યક્તિ સિસ્ટમમાં છે સાહેબ. અનુભવ કર્યો તો, અખતરો કર્યો તો. એક વખત અમે હાલવા જઈને એટલે એક પાકીટ મૂકતા હતા, હું મારી મિસિસ હારે હતા. જોકે આમ ક્યાંય સિક્કો પડ્યો તો પણ હું લઈ લઉં. ન્યુઝીલેન્ડ માં ક્યાંય સિક્કો મળ્યો તો આપણે લઈને ખિસ્સામાં નાખી દઈએ. પણ અનુભવ કર્યો તો કે અહીંના લોકો પાકીટ આમ ફેંક્યો તો સાહેબ, લગભગ 1.5-2 કિલોમીટર આટો મારીને આવ્યા તો પાકીટ મારું જ્ઞાન હતું. ત્યારે છે નહીં, ઈમાનદારી હોય તો ન્યુઝીલેન્ડમાં છે, વિદેશમાં છે. એટલો લોકો સુખી છે. આજ હું તમે સુખી નથી એનું કારણ શું થાય? માન તમારે એટલું સમજાવવા છતાં જો કામ કરવા તૈયાર ન હોય, સાંભળવા તૈયાર ન હોય, એનું કારણ શું? તમારામાં મારામાં કઈ ને કઈ ઈર્ષા છુપાયેલી છે, તમારા મારામાં કઈ ને કઈ સ્વાર્થ છુપાયેલો, તમારા મારામાં કઈ ને કોઈ જગ્યાએ કોઈનું લઈ લેવાની આદત આજ પણ છુપાયેલી છે. એટલે આપણે આગળ વધી શકતા નથી. ઉપર વાળો એટલે આપણે મદદ કરી શકતો નથી. દેવું તો એને લાડ બધું છે, આપણે કરવું જ નથી તો આપે ક્યાંથી?
ખાસ ધ્યાન દેજો. આ ઉંમરે તો હું આ રીતે વાત કરી રહ્યો, કેમ કે હું બધા બિઝનેસ માંથી ગુજરી શક્યો તો એક વેપારમાં મેં જોયું હતું કે કોઈનું ખોટું કરો તો મારું સારું થતું હતું સાહેબ. અને મારા હાજર હતા બાપુજી મારા, એ અમને કહેતા હતા કે હરામનું લેતા નહીં, કોઈનું ખરાબ કરતા નહીં, કઈ ને કઈ મગજમાં ખટક્યા કરતો. પૈસા બહુ કમાઈ લીધા, નો ડાઉટ, પણ આ એક વિચાર આવ્યો કે હાલ એવું કોઈ રસ્તો નહીં હોય, એવું કોઈ સાધન નહીં, હાસું બોલીને તો પૈસા મળે. એક વખતનો સમય સાહેબ, તમને રિયલ હકીકત વાત કહું, એક મકાન હતું, તમારે લખવું હોય તો લખી લો. એક સોસાયટીનું નામ તમને દઉં છું, શિક્ષાપત્રી બંગલો સોસાયટીનું નામ છે. 65 લાખથી મકાન વેચવાના ચાલુ કર્યા હતા. છેલ્લું મકાન 1,51,00,000 વેચેલું છે સાહેબ. એ મકાન ની જગ્યાએ કોઈ અમારા સંબંધી આવ્યા હોય, અમારા ઓળખીતા પણ આવ્યા હોય. કલ્પના કરજો, 65 લાખની શરૂઆત કરી અને છેલ્લે વેચ્યું હોય એટલામાં. જયારે લેવા આવ્યા હોય એનો મતલબ કોઈ 90 લાખમાં લીધા, કોઈ 1,15 લીધા, કોઈ 80 લીધા, કોઈ 85 લીધા, કોઈ 65 પણ આપ્યા હતા. કહેવાનો મતલબ એ તો 65 આપ્યા હતા. એના કોઈના કોઈ સભ્ય આવ્યા જે મકાન અમે 1 કરોડ ઉપરના વેચ્યા, ત્યારે એ વ્યક્તિને અમે ખુદ એમ કહેતા કે આ મકાન માંથી અમને છે ને ખાઈ મળતું નથી, 5 લાખ જેવું મળે છે, એટલે તમને 1,00,000 2 લાખ જ ઓછા કરી આપી. સાહેબ ફરક તો જો 5 લાખ નું વેચ્યું અને કરોડ ઉપર જાઓ, 35-40 લાખ નો ફરક એમ થઈ જાય. તો પણ મોઢામાંથી એવા શબ્દ નીકળતા કે અમને આમાં કઈ મળતું નથી, તમને તો રિઝનેબલ ભાવમાં અને મોંઘામાં આપીએ છીએ. આજે એક પણ વ્યવસાય એવો નથી સાહેબ હાસું બોલીને વેપાર થતો હોય, હાસું બોલીને પૈસા કમાતા હોય. તો તમારી મારી સામે એક પ્લેટફોર્મ આવ્યું છે કે હાસું બોલીને પૈસા કમાઓ, ઈમાનદારીથી પૈસા કમાઓ. અને ઈમાનદારીથી હાસું બોલવાથી પૈસા, એક જ પ્લેટફોર્મ એવું છે જેમાં મને લાગ્યું કે RCM એક જ એવું છે કે એમાં આપે છે. કોઈ જગ્યાએ ખોટું બોલતા નથી. કોઈને ખોટી પ્રોડક્ટ આપી દો, ખોટું બોલીને આપી દો તો હકીકત તમે પાછા જ પડો છો. કુદરત તમને પાછળ ધકેલી જ દે છે. કોઈની ઈર્ષા કરો, કોઈની નિંદા કરો, કોઈ બી માની લો કોઈ વ્યક્તિ દિલથી કામ કરતો છતાંય ઉભો રહી જાય, કારણ શું? કોઈને કોઈ જગ્યાએ કઈ ને કઈ મનમાં દાગ હોય એના, એટલે ઉપરવાળો એને સાથ સહકાર નથી આપતો. સાહેબ મારી જ વાત કરું, કઈ ને કઈ મારામાં પણ દાગ હતા જેને હું ધોવાની કોશિશ કરું છું. મેં કીધું કે પૈસા આવે છે, રૂપિયા બહુ કમાણો, પણ બહુ બધી જગ્યાએ ખોટું બોલ્યો છું. આદત બિલ્ડર માં ગયા પછી એટલી બધી બગડી ગઈ કે શું વાત કરું સાહેબ. જુગાર પર રમતા હતા અમે, એમાંથી જો સુધારો છે. પાછા આનાથી વિશેષ RCM શું આપે? કરોડપતિ બનવા માટે સાહેબ ફોર્મ્યુલા છે, રસ્તો છે, પણ આપણે કરવા તૈયાર નથી તો ક્યાંથી આપે? ભગવાનને દેવું બહુ બધું છે, પણ તમારે મારે કરવું જ ન હોય તો ક્યાંથી આપે? ખાસ વાત એટલા માટે છે કે સાહેબ RCM એટલું બધું આપણે સામે મૂકી દીધું છે, નેટવર્ક મૂકી દીધું છે, પ્રોડક્ટ મૂકી દીધી છે, પૈસા મૂકી દીધા છે. ખાલી મારી તમારી શીખવાની તૈયારી ન હોય તો સાહેબ શું થાય? બેન ઉપર વાળો ઉપરથી શું કે, ભગવાન શું કે? બસ હું તો એક જ વસ્તુને માન આપીને આગળ કાર્ય અમે કરીએ છીએ. હું તમને એક ખાસી કહાની કહેવા જઈ રહ્યો છું, જે તમને હશે કે નહીં, હકીકત વાત છે. કર્મના સિદ્ધાંત વિશે વાત કરવા જાઉં છે, જે મહાભારતના પાત્રમાં કર્મનો સિદ્ધાંત છે. મહાભારતની કહાની છે, કોઈ જેવી તેવી નહીં. આવા લોકોને તો કર્મના સિદ્ધાંત વિશે જાણવું પડતું હોય, ભોગવવું પડતું હોય. તો તમે હું તો કઈ માટીના માણસ કહેવાય છે. મહાભારતના યુદ્ધ બાદ ત્યાંથી સાંભળજો, કર્મના સિદ્ધાંત ને કહું છું, હાસું ખોટું બોલો ને કહું છું, ને કામ ને કહું છું. બાકી ભોગવવું તો અત્યારે હું ખુદ ભોગવું છું, મને ખબર છે કે RCM હું કયો સિદ્ધાંત ભોગવી રહ્યો છું. આ દરેકે ભોગવવો પણ પડે છે. મહાભારતના યુદ્ધ બાદ કૃષ્ણ ભગવાન દ્વારકા પરત આવ્યા અને હિંડોળા ઉપર આરામ ફરમાવતા હતા. ભગવાન કૃષ્ણ મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને દ્વારકા નગરીમાં ગયા પછી પોતાના હિંડોળા ઉપર આરામથી જોતા હતા, આરામ ફરમાઈ રહ્યા હતા. એ જ સમયે પટરાણી, એ જ સમયે એની પટરાણી રૂક્ષ્મણીજી આવીને બોલ્યા કે હે સ્વામી, મારા મનમાં કેટલાય સમયથી એક વાતનો સંદેહ છે. કોણ કહે છે? રૂક્ષ્મણીજી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ઘણા સમયથી મારા મનમાં એક સંદેહ છે. કર્મના સિદ્ધાંત વિશે મારા મનમાં શંકા અને ભમરો ઉત્પન્ન થઈ રહ્યા છે.
ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે પ્રિય એવી તે કઈ વાત છે જે તમારા મનમાં આટલા બધા ભમરો ઉત્પન્ન થઈ રહ્યા છે? ત્યારે રૂક્ષ્મણીજી કહે છે, હે સ્વામી, તમે શસ્ત્રો ઉઠાવ્યા વગર પાંડવોની ઘણી મદદ કરી હતી, પણ ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યા? રૂક્ષ્મણીજી કહે છે કે ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યા? એવી તો તેમણે શું ભૂલ કરી હતી કે તેમની ભૂલ આગળ સંયમ આપે પણ તેમની કોઈ મદદ ના કરી, તેમને દગાથી મરવા દીધા. કૃષ્ણ ભગવાન બહુ સરસ જવાબ આપે છે. કૃષ્ણ ભગવાન બોલ્યા, કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી સાહેબ. મહાન રાજા હોય કે રંગ, ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય, તે બંનેની મહાનતા, જ્ઞાન અને સારપ વિશે કોઈ શંકા નથી. પણ એ બંનેઓ જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેથી આખી જિંદગીની તમામ સારપ અને પૂર્ણ કર્મો ધોવાઈ ગયા હતા સાહેબ, એક જ પાપને કારણે. એ બંને જે સભામાં હતા કે જ્યાં દ્રૌપદીની લાજ લૂંટાવાની કોશિશ થઈ હતી, એ બંને એ ઘટના રોકવામાં સક્ષમ હતા. એ બંનેમાં તાકાત હતી કે આને રોકી શકે, પણ એમને મૂંગા રહીને જોયા કર્યું. આ એક જ પાપ એ બંનેની તમામ શ્રેષ્ઠતા ધોઈ નાખવા માટે પૂરતું હતું. કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીને કહે છે, રૂક્ષ્મણી બોલ્યા